ના ના એવું કઈ ચિંતા નહીં કરવાની કોઈ જ છે. મારું નામ મકવાણા વિપુલભાઈ હરજીભાઈ, મારો ભારાપરા બનાવ એવો બન્યો કે હું બે ભાઈ મી અમારા એટલો છેડો છે ને ઉભા, ત્યાં અમારા કાકાનો છોકરો આવ્યો દારૂ પીને, થઈ કે હું કેમ ઉભા બરોબર. પછી અમને બે ને એ કે ઘરે કેમ આવી એમ. પછી પેલા મારા કાકા આવ્યા પાઇપ લઈને, પછી મારા કાકાનો છોકરો જગદીશભાઈ આવ્યો, એ તલવલન આવ્યો, બે ઘા કર્યા, મને વાગ્યું છે મારા ભાઈને વાગ્યું. પછી એમ કીધું કે મારો ભાઈ આર્મીમાં છે, હું તમને જોઈ લઈશ. મારા મોટા ભાઈ આર્મીમાં છે કે નહીં એટલે મને હોય તો ખરી જ ને એમ. એટલે તલવલન આવ્યો, પછી મારા કાકી આવ્યા હંસાબેન સુરેશભાઈ, પછી નાની દીકરી શિલ્પાબેન આવ્યા, પછી એને નાના ભાઈની વહુ એને મોટા ભાઈની વહુ બે આવ્યા. પછી અમને બધા માર્યા. અમારો કઈ વાઘ એમાં છે નહીં, પણ પછી નાના ભાઈને મારા એ કે આપ કેમ બોલે એમ બરોબર. તો મેં કીધું ખાવા ઉભા રહ્યા અમે એમ. મને ફેન મારવા માંડ્યા. મારી પાસે હથિયાર હતા નહીં. મારા કાકીને દાંતો લઈને આવ્યા. પછી જગદીભાઈ તલવાર હતી એમ કરીને અમને બે માર્યા. બે ત્રણ ચાર ઘા કર્યા. મને પગમાં વાગેલું છે અહીંયા, મારા ભાઈને અહીંયા વાગ્યું. મને બે ઘા કરેલા છે તલવારના, અને આંગળી ઉપર આવેલો છે, પછી એક કોણીમાં આવેલો છે. મારા ભાઈ વિજયભાઈ હરજીભાઈ મકવાણા, એને માથામાં વાગેલું છે મૂંઢમાર બરોબર, અને આખે તલવારનો ઘા છે આખો, અને પછી હાથમાં વાગેલું છે. અને પહેલેથી માંદો હતો એને પ્લાસ્ટર આવ્યું હતું, શિપમાં કામે જાય છે, એને પગ મોડાઈ ગયેલો હતો, ફ્રેક્ચર આવેલું છે, એના મહિનો થયો. તો એ એમ થયું